નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કુંભારવાડામાં સ્ટેટ વિજિલન્સનો દરોડો, 3.45 લાખનો દેશી દારૂ મુદ્દામાલ મળી આવ્યો। જુબેદા શેખ સહિત 6 આરોપીના નામ ખુલ્યા, 5ની ધરપકડ, 3 લાખ જેવી રકમનો દેશી દારૂ મળી આવ્યો। ચોંકાવનારી બાબત, ભાવનગર શહેરમાં કુંભારવાડામાં આવેલ લિયાકત અલીની દરગાહ પાસે ખાતરવાડી વિસ્તારમાં રહેતા જુબેદાબેન શેખના રહેણાંકીય મકાનના સ્થળે મોડી રાત્રિના સમયે સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી ₹2.72 લાખનો દેશી દારૂ તેમજ મુદ્દામાલ સાથે ₹3.43 લાખની મત્તા જપ્ત કરી હતી। પોલીસે કાર્યવાહીમાં યાકુબ કાસમ શેખ, સુરેશ સામત ચૌહાણ, રસુલ ઇસ્માઇલ શેખ, મહેબૂબ કાસમ શેખ, સોહિલ કાસમ શેખ અને જુબેદા કાસમ શેખ સામે કાર્યવાહી હાથ ધરી છે। તેમજ આ કેસમાં કુલ 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। બનાવની વધુ વિગત પોલીસ તપાસ બાદ જ ખ્યાલ આવશે। રિપોર્ટ બાય ભાવેશ આહિર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ।